Hello everyone, welcome to this basic number theory videos part 3. હવે પહેલાં હું તમને એ કહું છું કે પાર્ટ 1 ને પાર્ટ 2 છે એ થોડાક જોજો, રાઈટ, બિફોર કમિંગ ટુ ધીસ વિડીયો. અને થોડુંક રિવાઇઝ પણ કરીને આવજો જો તાજું ન જોયેલું હોય તો. ઓર એની નોટ્સ હું એક્સપેક્ટ કરું છું એકાદો કોઈ વ્યક્તિએ બનાવી હોય, કમેન્ટ કરજો જો બનાવી હોય તો. બરાબર, તો એના વિશે બરાબર તો એ નોટ્સ છે એ જોઈને આવજો, સામે રાખજો એટલીસ્ટ, તો તમને ઘણું બધું મજા આવશે. હું તમને એક વાત કરું છું. ઇન્ટરનેટ ઉપર એક વિડીયો વચ્ચે ફેમસ થયેલો હતો કે સર્કલ છે એના 360 ડિગ્રી હોય, તો એની અંદર તમે કરો 3 + 6 + 0, આન્સર આવે છે 9. એનું હાફ કરો 180. 1 + 8 + 0, એનો પણ આન્સર આવે છે 9. એનું હાફ કરો 90. 9 પાછું, એનું હાફ કરો 45. 4 + 5 9. એનું હાફ કરો, પોઈન્ટમાં ભલે જાય પણ એનું હાફ કરો 22.5. તો આગળ પાછું કર્યું 2 + 2 + 5, એના ડિજિટ્સનો સમ 9. એનું હાફ કરો 11.25. 1 + 1 + 2 + 5, 1 + 1 2, 2 + 2 4, 4 + 5 9. ये बबुआ કા હોઈ ગયો રે બાપ, ગમે એટલી વાર ડિવાઈડ કરો 9 જ આવે. આવડી કેવું ગજબ. આનાથી સાબિત થાય છે કે 360 નંબરની અંદર કંઈક જાદુઈ રહસ્ય છે, અથવા તો 9 નંબરની અંદર કંઈક જાદુઈ રહસ્ય છે. મેં ડિસ્કવર કર્યું. ઓકે, શો એન્ડ થઈ ગયો. આવું ઇન્ટરનેટ ઉપર આવા વિડીયોઝ હોય છે જેની પાછળ એમ કહે છે કે ભાઈ કંઈક રહસ્ય મળ્યું, કંઈક અદ્ભુત વસ્તુ મળી, કંઈક અલગ જ વસ્તુ મળી. પણ તમે જો તમને 9નો ડિવિઝિબિલિટી રૂલ અથવા તો 9ની વિભાજ્યતાની ચાવી જો તમને ખબર હોય ને, તો તમને એટલી તો ખબર પડે કે આની અંદર કંઈ એવું રહસ્યમય નથી. 360 છે એ 9થી ડિવિઝિબલ છે, 9 × 40 છે. તો આને હવે હું ગમે એટલું ડિવાઈડ કરીશ, જો 9થી ડિવાઈડ નહીં કરું, ડિવાઈડ બાય 2 કરી જઈશ, તો એના ફેક્ટર્સમાં, એના અવયવોમાં નવડો તો રહેવાનો જ છે. અને એ નવડો રહેવાનો છે તો નવડાનો 9નો ડિવિઝિબિલિટી રૂલ એવો છે કે ભાઈ એના ડિજિટ્સનો સમ કરો ને, બરાબર, તો એ 9 અથવા 9ના ટેબલનું કાંઈ પણ આવે. અહીંયા 9 આવતું હતું તો એક ધારું 9 9 9 9 આવી ગયું હતું. ઘણી વખત સમ કરો તો 18 આવી શકે, અને 18 ને પાછું 1 + 8 કરો તો 9 આવે, રાઈટ. આ જે વસ્તુ છે ને એને શું મોડ્યુલસ કહેવાય. જેમ કે માની લો 1 3 4 8 6, તો આમ કરું 1 + 3 + 4 + 6 + 8, 4 4 8, લાઈટ આવી ગઈ, હા. 1 + 3 4, 4 + 4 8, 8 + 6 14 + 8 22, બરાબર. આ ડિજિટ સમ આવ્યો. હા, એક વાત હું તમને કહું છું, આની ને આની વચ્ચે ઇક્વલ્સ ટુ સાઇન ન મુકાય. આ નંબર = 22 નથી થતું, એટલે અહીંયા એરો ટાઈપ કર્યું છે, બરાબર. કદાચ ને ભૂલથી ઇક્વલ ટુ થઈ ગયું હોય તો તમારે ધ્યાન રાખવાનું, ક્યાંય લખી ન નાખતા 1 3 4 8 6 = 22. હા ને, હવે 22 છે તો એનું 2 + 2 દેટ વિલ બી 4. તો આ જે નંબર છે ને, અહીંયાથી અહીંયા સુધી કે ડિજિટને એડ કરી જાઓ અને છેલ્લે એક ડિજિટમાં લઈ આવો. એને ડિજિટ સમ ઘણા લોકો કહે છે, જે જ્યોતિષ શાસ્ત્રવાળા જે લોકો હોય છે એ ઘણી બધી વખત એમ કહેતા હોય છે કે આને ભાગ્યાંક કહેવાય, બરાબર. તમારી જન્મ તારીખ છે એના ઉપરથી આ વસ્તુ લઈ આવશે.
પણ પ્યોર મેથેમેટિક્સની લેંગ્વેજમાં આને મોડ્યુલસ કહેવાય, રાઈટ. અને આના ઉપર આખું મેથેમેટિક્સ છે. મોડ્યુલર મેથેમેટિક્સ કરીને એક આખી બ્રાન્ચ છે જે બીએસસી ઓર એમએસસી ઇન મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ ભણતા હોય છે. પણ આ મોડ્યુલર મેથેમેટિક્સ ઓર મોડ્યુલર એરિથમેટિક બેઝિક લેવલે નાના બાળકોએ શીખી શકે, રાઈટ. તો આને મોડ્યુલસ કહેવાય, બરાબર. ડિજિટ્સને એડ કરો તો હવે કમાલની વાત એ છે કે ડિજિટ્સને તમે એડ કરો ને ત્યારે જે મળે, જેમ કે આને મેં ડિજિટ્સને એડ કર્યું તો મને 4 મળ્યું ને. હવે જોજો, હું આ જ નંબર છે એને હું 9થી ડિવાઈડ કરું છું. જે તમને મેથડ ખબર છે એ મેથડનો હું યુઝ કરીશ અત્યારે. ટડા, બેની અંદર અહીંયા રિમાઇન્ડર 4 આવે છે, અહીંયા ડિજિટનો સમ 4 આવે છે. આના ઉપરથી સમજી શકાય કે ડિજિટનો જે સમ હોય ને એ અને આ રિમાઇન્ડર છે એ સરખા હોય છે, બરાબર. 9થી ડિવાઈડ કરવાથી જે રિમાઇન્ડર હોય છે એ સરખા હોય છે. એક સ્પેશિયલ કેસ છે એની હું તમને વાત કરું. કોઈ પણ નંબરને 9થી ડિવાઈડ કરો તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને પછી પાછું આવી જશે 0, બરાબર. આ રીતના સર્કલ ચાલશે. તમને યાદ હોય તો આપણે વાત કરી હતી કે 4થી ડિવાઈડ કરો તો 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3, 0, 1, 2, 3, આઈ વે જાય, બોલો આઈ વે જાય. આ જ રીતના 9થી ડિવાઈડ કરો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર. તો ડિજિટ સમ 1 to 8 આવશે, પણ જ્યાં ડિવાઈડ થાય છે 0થી એવો નંબર આવ્યો, બરાબર. જેમ કે 0 to 8 પછી 9 નંબર આવ્યો, એ 9થી ડિવાઈડ થાય છે, એમાં રિમાઇન્ડર 0 આવશે પણ એમાં ડિજિટ સમ 9 આવશે. 18 છે, એમાં રિમાઇન્ડર 0 આવશે પણ ડિજિટ સમ આવશે 9. તો આ રીતના નંબર્સ છે ને એનો ડિજિટ સમ છે ને, બરાબર. ડિજિટ સમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર. પછી 10નો ડિજિટ સમ આવશે 1 + 0, 1, 11નું 1 + 1, 2, 12નું 1 + 2, 3, 13નું 1 + 3, 4, 14નું 1 + 4, 5, 15નું 1 + 5, 6, 16નું 1 + 6, 7, 17નું 1 + 7, 8, 18નું 1 + 8, 9, 19નું 1 + 9, 10, 10 એટલે પાછું 1 + 0, 1. આમ કરતાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આવી એક મસ્ત મજાની પેટર્ન મળશે તમને, રાઈટ. આ પેટર્ન લોજિકલી સમજી શકાય કે આવું શું કામ મળે, શું છે શું નહીં. પણ મોટાભાગના લોકોને લોજિકલી સમજવા કરતાં આની અંદર છે ને કંઈક મિસ્ટીરિયસ રહસ્ય નાખી દેવામાં ઇન્ટરેસ્ટ હોય છે. આનું એટલું કોઈ મિસ્ટીરિયસ રહસ્ય કે એવું કાંઈ છે નહીં, સમજી શકાય નોર્મલી, રાઈટ. અને તમને આ હકીકત કહું છું, પાસ્ટમાં એવું થયેલું છે કે આ બી વસ્તુ જે સમજવાવાળા લોકો છે એ આવા કંઈક જાદુઈ કરતબ દેખાડીને પછી લોકોને કહે કે હું તમારું ભવિષ્ય જોઈ દઈશ, હું આ જોઈ દઈશ, હું તે જોઈ દઈશ, આ વસ્તુ કરાવી દઈશ, તે વસ્તુ કરાવી દઈશ, એમ કરીને લોકોને લૂંટે છે. અને એની અંદર ફેમસ નામ છે, હું નહીં લઉં, રાઈટ. એનું કારણ છે કે મોટાભાગના લોકો કાંઈ સમજતા નથી, સમજવાની ટ્રાય નથી કરતા, રાઈટ. સમજવાની ટ્રાય કરો તો ખબર પડે કે આની અંદર મેજિક નથી, આની પાછળ લોજિક છે, હકીકતે છે, રાઈટ. આની પાછળ તમારે થોડુંક એલ્જેબ્રા જાણવું પડે, બીજી 50 વસ્તુ તમારે જાણવી પડે ત્યારે તમે સમજી શકો. સમજવું એટલી અઘરી વાત નથી, રાઈટ. હા, હવે એલ્જેબ્રા લેવલનું છે એ ડેફિનેટલી 6, 7થી તો એલ્જેબ્રા જનરલી 6 સ્ટાન્ડર્ડથી એલ્જેબ્રા ઇન્ટ્રોડ્યુસ થતું એનસીઆરટી. તો 6th ક્લાસના છોકરાઓને થોડુંક એ સમજાવવું અઘરું છે, 7th વાળાને થોડુંક ઇઝીલી સમજાવી શકે. 8th વાળા ઇન રિયલ સેન્સ એલ્જેબ્રિક સેન્સ એની થોડીક જો ડેવલપ થયેલી ગઈ હોય, એને એના ટીચર્સે ડેવલપ કરેલી હોય તો એને પણ સમજાવી શકાય, રાઈટ. બાકી મોટા માણસો છે, મોટા લોકો છે, એણે પણ આવી સમજવાની ટ્રાય કરાય. આની એક મજા છે, આનો એક અલગ નશો છે, રાઈટ. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો. આ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 ત્રણે જેણે જોયા હોય કમેન્ટ કરો મારા વાલાઓ, લખો, કંઈક ફીડબેક આપો, રાઈટ. જેથી કરીને મને કંઈક ખબર પડે કે ભાઈ મજા આવી કે શું થયું, રાઈટ. અને જ્યારે કરો આ વસ્તુ, રાઈટ. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો. હું રાઈટ ને બરાબર બહુ બોલું છું,
એવું કંઈ કાઉન્ટર બને આ સાઈડ ઓટોમેટિકલી આપણે આમ બોલીએ રાઈટ બરાબર એટલે અહીંયા કાઉન્ટર ઘણા વિડીયોઝમાં જોઉં છું ઓટોમેટિક આવું થાય કે નહીં કોઈને કંઈ ખબર હોય તો કમેન્ટ કરજો બાય.